રામ રામ મિત્રો, જો પેડા બનવા માંડ્યા. આઈકલા આપણું દૂધ જો ફાટીને કમ્પ્લીટ થઈ ગયું, ખાંડ બન નાખાઈ ગઈ. હવે આમ ઘણી વારો પેડો બન્યો. કોઈને ખાવો હોય તો આવી જાવ મિત્રો. 1.5 કલાક જેવો ટાઈમ લઈ ગયો. ફૂલ તાપ હતો સીરિયા બર્તનનો. આમાં થોડીક મહેનત તો કરવી પડે ને, આમ સારી વસ્તુ ખાવી હોય તો. ઈમણમ તો કંઈ નથી. આમાં હોટલમાં જઈને કહી દેવું કે આપી દો પકોડા 200 ગ્રામ ભજીયા. ચોખ્ખી વસ્તુ ખાવી હોય તો આપણે આમ થોડુંક મહેનત કરવી પડે, ધવાડો ખાવો પડે તો આટે મજા એમાં જ છે ને. એમ બધું ખાવા ચોખ્ખું જડે વાડીઓમાં. દૂધ ચોખ્ખા, હવા ચોખ્ખી, પાણી ચોખ્ખા, મજા છે. રૂપિયા ભેગા નથી થતા તો રૂપિયાનું શું આવે? ખાઈએ પીએ હે મજા. સ્પેશિયલ પેડા બની ગયા. ઘણી વાર એકદમ જોવો તો તમને એમ થાય કે ભાઈ ભાઈ ખાવા હોય તો આવી જાવ મિત્રો. મસ્તીના પેડા હે, ખૂટે એમ નથી. એમ તો 2-3 કિલો પેડા છે. વેસાતા લઈને ખાવા અહીંથી તો આહાર. ચાઇનીઝ ને પંજાબી કેક ખાય ને ઓલું ખાય. અને કોઈ પૂગ્યા આ તો જૂનું છે, પણ હવે બધા માણસને ગમતું નથી અટાણે તો. સ્પેશિયલ પેડા બની ગયા. હવે આગળ પછી આઈકલાની થાળીમાં નાખી આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. રામે રામ.